નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજસ વિઠલાણી જે કરિયરના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે જોવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. રાઈટ, હવે એમાં હું આજે તમને લેવાનો છું પાર્ટ 1. આજે તમે પાર્ટ 1 ના બધા જ ક્વેશ્ચન જોઈ લેશો, પછી હું પાર્ટ 2 માં બીજા બધા ક્વેશ્ચન લઈને આવીશ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન જોઈએ કે એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે. કેટલા? 70. 30% વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે, તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે? આ આપણો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન પૂછાણો છે ક્યારે? તો કે ભાઈ સાહેબ ક્વેશ્ચન પૂછાણો છે 2012માં. જો અહીંયા સાઈડમાં મેં તમને ઇન્ડિકેશન એ આપ્યું છે કે ભાઈ આ અગાઉની કઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલો છે, તો આ પૂછાયેલો છે 2012માં. ઠીક છે, તો ચાલો આપણે પહેલો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે આનો આન્સર શું આવશે? તો જો એક વર્ગમાં 70 વિદ્યાર્થીઓ છે, એટલે હું એવું લખી શકું કે ભાઈ કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે સાહેબ 70. બરાબર, કુલ વિદ્યાર્થીઓ કેટલા? તો કે 70. હવે 30% વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થાય છે. બરાબર છે. હવે જો આના ડાયરેક્ટ 30% તમને કાઢતા આવડવા જોઈએ. 70 ના 30% કેટલા થાય? તો કે સાહેબ 21. જો 10% 7 થાય, 20% 14 થાય અને 30% 21. જો ન આવડે તો તમારે આવી રીતે કરવું પડે કે ભાઈ 70 ગુણ્યા 30/100. બરાબર છે. મીંડું ગયા અને 7 તેરી 21, એટલે 70 ના 30% કેટલા થાય? તો કે સાહેબ 21 થાય. બરાબર છે. તો નાપાસ થયેલા વિદ્યાર્થી કેટલા છે? તો માઇનસ કરવા પડે. તો કે ભાઈ નાપાસ થયેલા વિદ્યાર્થી કેટલા આવશે? તો કે સાહેબ 21. હવે તમે 70 માંથી જેવા 21 માઇનસ કરો એવો તમારો જવાબ આવે 49. કેટલો આવે? 49. તો 49 ઈ શું છે? તો કે સાહેબ પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા. પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈ લઈએ આપણે. તો જો તમારો જવાબ આવે છે 49, તો કે હા સાહેબ. બરાબર છે. તો પેલો દાખલો આપણે સોલ્વ કર્યો 2012 નો. 2012 માં પેલો દાખલો જે મેથ્સ નો કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાયેલો હતો એ આપણે સોલ્વ કર્યો. રાઈટ, હવે આપણે જઈએ બીજા દાખલા ઉપર. તો બીજો દાખલો જોઈએ. બીજો દાખલો પણ ક્યારે પૂછાયેલો છે? તો કે સાહેબ 2012 ની કોન્સ્ટેબલની એક્ઝામમાં. બરાબર છે. મેથ્સ નો એક વાહન છે, એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી, એટલે કે એ વાહન જે છે એ 50 કિલોમીટર પ્રતિ કલાક અને વાહન બી છે એ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે. એટલે બે વાહન જાય છે, બેની ઝડપ છે એ અલગ અલગ છે. તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? હવે તમને શું પૂછ્યું છે? તમને એવું પૂછ્યું છે કે ભાઈ એક દિવસને અંતે, એટલે તમારે અહીંયા જોવું પડે કે ભાઈ એક દિવસને અંતે બંને વચ્ચે અંતર કેટલું હશે. તો જો એક દિવસમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે સાહેબ 24 કલાક હોય. કેટલી કલાક હોય? તો કે સાહેબ 24 કલાક હોય. એક દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક. રાઈટ. તો વાહન એ છે એની ઝડપ શું છે? તો કે સાહેબ 50 કિલોમીટર પ્રતિ કલાક. એટલે વાહન એની ગતિ તમે અહીંયા લખશો તો શું લખાશે? તો કે સાહેબ એ છે ને એ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. જ્યારે વાહન બી છે એ કેટલી મીન્સ કે એની ઝડપ શું છે? તો કે સાહેબ એની ઝડપ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. આ 1 કલાકની ઝડપ છે. આપણે 24 કલાકમાં એને કેટલું અંતર કાપ્યું હશે ને એ જોઈએ. તો જો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ દોડતું હોય તો 24 એને ગુણ્યા 24 કરો એટલે તમને એનું એક દિવસનું કાપેલું અંતર મળે. બરાબર છે. જો સીધી વાત છે કે 24 ગુણ્યા 5, 24 5 કેટલા થાય? તો કે સાહેબ 24 પંચા 120 થાય. એટલે અહીંયા હું લખીશ 120, પાછળ એક મીંડું મૂકી દઉં એટલે 1200 કિલોમીટર એને 24 કલાક એટલે કે એક દિવસની અંદર અંતર કાપ્યું હશે. કોણે? વાહન એ. ઓકે, હવે વાહન બી નું જોઈએ. વાહન બી ના પણ આપણે 24 વડે ગુણાકાર કરીએ, કારણ કે દિવસમાં કેટલી કલાક હોય? તો કે સાહેબ 24 હોય. સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. 24 ગુણ્યા 4 કરો એટલે 96 થાય. કેટલા થાય? 96. કેટલા થાય? 96. તો 24 ગુણ્યા 4 એટલે 96. બરાબર. પાછળનું એક મીંડું અહીંયા અડાડી દો એટલે 960 કિલોમીટર. એટલે એનો મતલબ એવો થયો કે વાહને 24 કલાક કન્ટિન્યુ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે તો 1200 કિલોમીટર અંતર કાપશે. જ્યારે વાહન બી છે એ
40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે 24 કલાક, બરાબર છે. તો કેટલું અંતર કાપશે? તો કે સાહેબ 960 કિલોમીટર. આપણને એવું પૂછ્યું છે કે આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે, બરાબર છે. તો લાસ્ટમાં એ બંને વચ્ચેનું કેટલું હોય? તો સીધી વાત છે કે 1200 માંથી 960 તમે બાદ કરો એટલે જવાબ તમારો આવે 240 કિલોમીટર. તો લાસ્ટમાં જો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે, ડિસ્ટન્સ? તો કે સાહેબ 240. જોઈ લ્યો જવાબ આવે છે. તો કે હા સાહેબ જો આવે છે 240 કિલોમીટર, બરાબર છે. દાખલો ફરીથી એકવાર સમજાવું છું, સમજવાનો પ્રયત્ન કરજો. આ જે આપેલું છે 50 કિલોમીટર પ્રતિ કલાક વાળું છે. તમારે આખો દિવસ દોડાવવું હોય એટલે 12 નહીં લેવાના. દિવસ કેટલી કલાકનો હોય? તો કે સાહેબ 24 કલાકનો. 24 વડે ગુણશો, 1200 કિલોમીટર છે એ વાહન એનું અંતર આવશે, વાહન બી નું અંતર છે એ 40 ની ઝડપે લેશો એટલે 24 કલાક દોડાવશો તો 960 આવશે. 1200 માંથી જેવા 960 બાદ કરશો એટલે લાસ્ટમાં 240 તમારો જવાબ આવશે. તો પહેલાની જે એક્ઝામ હતી એમાં બહુ ઈઝી પ્રશ્નો પૂછાતા, બરાબર છે. આ ઉપરથી આપણે એવું નક્કી કરશું. અત્યારે હું તમને પીવાયક્યુ લઈને એટલા માટે આવ્યો છું કે તમે અગાઉની પરીક્ષાના પીવાયક્યુ જોવો ને તો હવેની પરીક્ષામાં જે પેટર્ન ફરી છે, હવે કેવા પ્રશ્નો પૂછાશે એનો તમને આઈડિયા આવશે, રાઈટ. તો ચાલો આ પ્રશ્ન આપણે અહીંયા પૂરો કરીએ. હવે જઈએ નેક્સ્ટ પ્રશ્નમાં. નેક્સ્ટ પ્રશ્ન શું કહે? તો કે સાહેબ પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે, બરાબર છે. એટલે પિતા છે, પછી પુત્ર છે, બરાબર. આ બે તો આપણને મળી ગયા. પછી ત્રીજું હજી જો માતા આપી છે કે માતાની ઉંમર પિતા કરતા 3 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 7 વર્ષની હોય તો માતાની ઉંમર કેટલી હશે? ખાસ યાદ રાખજો, ઉંમર આધારિત પ્રશ્નો છે એ વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે. આ તો કોન્સ્ટેબલના હું પીવાયક્યુ લઈ આવ્યો છું કે આ પીવાયક્યુ છે, બરાબર. આ ક્વેશ્ચન ક્યારનો છે? તો કે સાહેબ 2012 નો, બરાબર છે. પણ તમે બીજી એક્ઝામ લઈ લ્યો, હમણાં CCA ની ચાલે છે તો એ જોવો તો એમાં પણ ઉંમર આધારિત દાખલાઓ છે એ ઘણા બધા આપણને પૂછવામાં આવે છે. તો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ કરવાનો? તો જુઓ, તમને કોના કરતા આપ્યું છે? તો તમને છે ને આપ્યું છે એ પુત્ર કરતા આપ્યું છે. જો પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વર્ષ વધુ છે. તમારે શબ્દ પકડવાનો કરતા. કયો શબ્દ પકડવાનો? કરતા, બરાબર છે. હવે આપણે લાઈનમાં લખીએ. જો પેલા લખશું પુત્ર. શું લખશું? પુત્ર. પછી શું લખશું? તો કે સાહેબ પિતા લખીએ. પછી શું લખીએ? તો કે માતા, કારણ કે 3 વ્યક્તિઓ છે, હા કે ના? બરાબર. માતા, પિતા અને પુત્ર. પુત્ર છે એના કરતા પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા કરતા 8 વધુ છે. એટલે કરતા શબ્દ મેં એટલા માટે પકડાયો કે કરતા તમે શબ્દ પકડશો ને એટલે તમારે એના વિશે x ધારવાનો. શું ધારવાનું? તો કે સાહેબ અમારે એના વિશે x ધારવાનો. તો કોના વિશે ધારવાનો? પુત્ર. ધારો કે પુત્રની ઉંમર x હોય, ધારો કે પુત્રની ઉંમર x વર્ષ હોય તો પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણા. 3 ગણા એટલે તો કે સાહેબ 3x થાય. ઓકે. પછી કેટલા વધુ છે? તો કે 3 ગણા કરતા 8 વર્ષ વધુ એટલે 3x + 8 થાય કે નહીં? તો કે હા સાહેબ થાય. પેલા પુત્રમાં x ધારી લ્યો, x તેવો ધારશો એવા પિતા મળી જશે. પિતા કેટલા મળ્યા? તો કે 3x + 8. હવે તો કે સાહેબ માતાની ઉંમર પિતા કરતા એટલે કે પિતાની ઉંમર કરતા 3 વર્ષ વધુ છે. તો માતા આવી રીતે થશે કે 3x + 8 + 3. કારણ કે પિતા કેવડા હતા? તો કે સાહેબ પિતા હતા 3x + 8. તો માતામાં આપણે 3 ઉમેરવા પડે કારણ કે 3 વર્ષ વધુ છે. તો હું આમ પણ લખી શકું કે માતા છે એ 3x + 11 થાય કે નહીં? તો કે હા સાહેબ થાય, બરાબર. હવે જુઓ, હવે તમને શું કીધું છે? તો કે ભાઈ પુત્રની ઉંમર 7 વર્ષની હોય એટલે કે ભાઈ આ પુત્ર જે છે ને એ તમને આપી દીધો છે. કેટલા વર્ષનો? તો કે સાહેબ 7 વર્ષનો. પુત્ર 7 વર્ષનો હોય તો માતાની ઉંમર કેટલી હશે? તો સીધી વાત છે, અહીં x માં 7 મૂકી દો, બરાબર છે. તો જુઓ 3 7 તો કે સાહેબ 21. 21 + 11 કેટલો જવાબ આવે? તો કે સાહેબ 32. એટલે માતા કેટલા વર્ષના હોય? તો કે 32 વર્ષના. જો આવે છે જવાબ? તો કે હા સાહેબ, બરાબર છે. ખાસ યાદ રાખવાનું, કરતા શબ્દ પકડવાનો. કરતા હોય એટલે એના માટે તમારે x ધારવાનો. જેવું તમે ત્યાં x ધારશો ને એટલે રકમ ઈઝી થઈ જાય. પછી સીધા પિતાય મળી જાય, પિતા મળશે એવા માતાય મળી જાય, બરાબર છે. અને તમારો જવાબ છે ઈઝીલી આવી જશે, બરાબર છે. ચાલો ઓકે. હવે આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન પણ પાછો 2012 નો જ છે.
બરાબર કયો છે 2012 નો. શું કહે છે તો જુઓ, આ છે ને એકચ્યુઅલી ડિસ્કાઉન્ટ વાળો દાખલો છે, એટલે આપણે એવું કહી શકીએ કે આ નફા ખોટમાંથી લીધેલો દાખલો છે. કયા ચેપ્ટરમાંથી તો કે સાહેબ નફા ખોટમાંથી. 400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપવામાં આવે. કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો કે 4%. તેના ઉપર 10% વેચાણ વેરો લગાડી અને ગ્રાહક મને વેચવામાં આવે તો ગ્રાહકને સી કિંમત ચૂકવવી પડે. એટલે કે ગ્રાહકે ચૂકવેલી કિંમત તમને પૂછી છે, બરાબર છે. તો આપણે જોઈએ. હવે હું તમને એમ કહું કે તમે 500 રૂપિયા છે એના કોઈ શૂઝ લેવા ગયા, દુકાનદારે તમને 10% ડિસ્કાઉન્ટ આપ્યું. ડિસ્કાઉન્ટ છે ને એ હંમેશા તમારી ખરીદ કિંમત જે છે બરાબર બૂટની જે એમઆરપી છે એમાંથી બાદ થાય, બરાબર છે. તો અહીંયા 400 રૂપિયાના બૂટ છે, તો આ 400 રૂપિયાના બૂટ ચાલો, બરાબર છે. અને ડિસ્કાઉન્ટ મેં શું કીધું તો કે ઓલવેઝ માઇનસ કરાય. તો 4% ડિસ્કાઉન્ટ તમારે માઇનસ કરવું હોય, બરાબર છે. તો 400 ના 4% કેટલા થાય તો ઈ તમને આવડવું જોઈએ, બરાબર. કેટલા થાય તો કે 16 રૂપિયા, બરાબર છે. જો નો આવડે તો આવું કરવું પડે કે 400 ગુણ્યા 4 ના છેદમાં 100, મીંડું 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 ગયું, ચોકે ચોકે 16, બરાબર. 16 રૂપિયા તમે બાદ કરો એટલે આવશે 384, બરાબર. કેટલા આવ્યા 384. હવે આ 384 માં પાછો ગ્રાહકને આપી નથી દેવાના, તમે સમજો છો. 384 માં ગ્રાહકને આપી દેવાના નથી. 384 આવે ને એના ઉપર 10% વેચાણ વેરો લગાડવાનો છે. તો હવે 384 ના 10% તમે કરો એટલે 384 ના 10% કેટલા થાય તો કે સાહેબ 38.4. આ સીધું આવડવું જોઈએ, બરાબર છે. સીધું આવડવું જોઈએ. કેટલા થાય 38.4. અહીંયા કાંઈ નથી એટલે ઉપર બે મીંડા લગાડી દો, બરાબર. હું અહીંથી જ આપણને સોલ્યુશન આપી દઉં છું. વેચાણ વેરો છે એ ઓલવેઝ પ્લસ કરવો પડે અને પછી ગ્રાહકને તમારે દેવો પડે, બરાબર છે. તો આ 40 ના 40 એમનેમ, 4 ને 8 12 નો બગડો, વધી આવી 1, 9 8 ને 1 9, 9 ને 3 12, 12 નો બગડો, વધી 1, 3 ને 1 4. તો 422.40 માં આપણે ગ્રાહકને આપીએ છીએ. કેટલામાં 422.40 માં. તમારી ભૂલ ક્યાં થશે ને એ તમને હું કહી દઉં. તમે શું કરશો કે 400 રૂપિયામાંથી 16 રૂપિયા ડિસ્કાઉન્ટ બાદ કરશો, પણ જ્યારે વેચાણ વેરો લગાડવાનો થશે ને ત્યારે તમે 400 ઉપર લગાડશો, બરાબર. 10% વેચાણ વેરો લગાડશો, 400 ના 10% કેટલા થાય તો કે 40. ભાઈ એમ કરવાનું નથી. પેલા ડિસ્કાઉન્ટ છે એને તમને ક્લિયરલી કીધું છે કે 400 રૂપિયાના બૂટ ઉપર 4% ડિસ્કાઉન્ટ આપી દીધું. એટલે આ પહેલી પ્રોસેસ અહીંયા પૂરી થઈ ગઈ છે. એ પહેલી પ્રોસેસ પૂરી થઈ ગઈ, ડિસ્કાઉન્ટ આપી દીધું, પછી એના ઉપર 10% વેચાણ વેરો લગાડ્યો છે. તો તમારે આ વાત ખાસ યાદ રાખવાની કે પહેલા ડિસ્કાઉન્ટ બાદ કરો, પહેલી પ્રોસેસ પૂરી થઈ જાય પછી જે કંઈ વધે એના ઉપર બીજી પ્રોસેસ કરો, બરાબર છે. તો તમારો જવાબ છે ઇઝીલી મળી જશે. જવાબ આપણે જોઈ લઈએ કેટલો આવે છે તો કે સાહેબ 422.40. ક્લિયર. જો અહીંયા લખી દઉં, આ હતું ડિસ્કાઉન્ટ, બરાબર. અને આ હતું શું હતું તો કે સાહેબ આ હતું વેચાણ વેરો. વેચાણ વેરો શું કર્યું છે તો કે પ્લસ, ડિસ્કાઉન્ટ શું કર્યું છે તો કે માઇનસ. ક્લિયર. ઓકે, ચાલો નેક્સ્ટ ઉપર જઈએ. જો નેક્સ્ટ ઉપર જઈએ ને એ પહેલા પીએસઆઈ કોન્સ્ટેબલની સાંજની બેન્ચ શરૂ થઈ ગઈ છે, જેમાં 5 દિવસના તમને ફ્રી લેક્ચર મળે છે. શું મળે છે તો કે સાહેબ 5 દિવસના ફ્રી લેક્ચર મળે છે, બરાબર. 13 મે 2024 થી શરૂ થાય છે. ક્યારથી ચાલુ થાય છે 13 મે 2024. ટાઈમિંગ શું છે તો કે સાહેબ સાંજે 6:30 થી 8:30, બરાબર છે. અને એમાં તમને શું શું ફેસિલિટી મળશે તો કે જો એક તો ફિઝિકલ ટ્રેનિંગ મળશે, સાથે સાથે લાઇબ્રેરી મળશે અને સાથે સાથે મટીરિયલ મળશે, બરાબર. તો હવે જોઈએ શું, બધું તો તમને આપી દીધું. અને પછી ફેકલ્ટી બધી કેવી છે તો કે ભાઈ નિષ્ણાત ફેકલ્ટી છે, બરાબર. એટલે કોઈ ચિલ્લા ચાલુ ફેકલ્ટીના આમાં અવકાશ નથી, બરાબર. નિષ્ણાત ફેકલ્ટી છે એ તમને માર્ગદર્શન ઇન ધ સેન્સ કે આ કોર્સ છે એ કરાવશે અને આ બેન્ચમાં તમને શીખવા મળશે, બરાબર છે. તો રજીસ્ટ્રેશન માટે આજે જ સંપર્ક કરો. આ નંબર તમને આપેલા છે 940386 65207 ઉપર જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવો અને આ બેન્ચમાં જોઈન થઈ જાઓ. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ છે એ પણ સેમ છે, 2012 માં પૂછાયેલો છે, બરાબર. મેં દરેક જગ્યાએ તમને ઇન્ડિકેશન આપેલું છે કે ભાઈ આ પ્રશ્ન કઈ એક્ઝામમાં પૂછાયેલો છે. તો કોન્સ્ટેબલ 2012. ચાલો જોઈએ. એક વાહન પ્રથમ 4 કલાક 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ અને ત્યારબાદ 6 કલાક
50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડે છે તો વાહનને કુલ કેટલું અંતર કાપ્યું હશે? હવે સમજવાનો પ્રયત્ન કરજો. આની પહેલાના દાખલામાં બે વાહન હતા, આમાં એક જ વાહન છે પણ એક વાહનની ઝડપ અલગ અલગ તમને આપી છે. જો પેલી 4 કલાક છે, બરાબર છે, એ 4 કલાક એની ઝડપ શું છે તો કે સાહેબ 60 કિલોમીટર પ્રતિ કલાક. હા કે ના? તો કે હા. 4 કલાકની ઝડપ જે છે એ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે અને ત્યારબાદ 6 કલાકની જે ઝડપ છે, બરાબર, એ કેટલી છે તો કે સાહેબ 50 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, આ બંને ઝડપ અલગ અલગ આપી છે તો કે હા સાહેબ. હવે તમને પૂછ્યું છે શું તો કે ભાઈ વાહને કુલ કેટલું અંતર કાપ્યું હશે, એટલે આમાં તમને કાંઈ બીજું પૂછ્યું નથી, કુલ કેટલું અંતર કાપ્યું છે ને એ તમારે કહેવાનું છે. તો સિમ્પલ ગણતરી કરી નાખો. 6 4 24 એટલે 240 કિલોમીટર, બરાબર છે, 4 કલાકમાં, અને 5 6 30 એટલે 300 કિલોમીટર, બરાબર છે. કેટલી કલાકમાં તો કે સાહેબ 6 કલાકમાં. બરાબર, 4 કલાકમાં 240 કાપે, 6 કલાકમાં 300 કાપે, બેનો ટોટલ કરો એટલે આવે 540 કિલોમીટર. શું આવે તો કે સાહેબ 540 કિલોમીટર. જોઈ લો જવાબ આવે છે. જો આવી ગયો, રેડી. એટલે પેલાની એક્ઝામમાં સાવ એવા ઈઝી દાખલા પૂછાતા, બરાબર છે. તો આપણે કહેવાય ને કે બેઝિક થી હાર્ડ તરફ જાય ને તો મજા આવે. આ પ્રશ્નો તમે સોલ્વ કરશો ને એટલે આનાથી તમારું ફાઉન્ડેશન બંધાય, અને જેટલું તમારું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે ને એવું તમારું ગણિત છે ને એટલું આગળ જતા સ્ટ્રોંગ થાય, તમને મજા આવશે. ઠીક છે, ચાલો નેક્સ્ટ દાખલામાં જઈએ આપણે. નેક્સ્ટ દાખલો શું કહે કે પિતાની ઉંમર 40 વર્ષ છે, મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઓછી છે. એટલે પેલા તો જોઈ લેવાય કોણ આપ્યું તો કે સાહેબ પિતા, પછી કોણ આપ્યું તો કે સાહેબ મોટો પુત્ર. ઓકે, પછી તેનાથી નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે. ઓકે, એટલે એનાથી નાનો પુત્ર આપ્યો છે, બરાબર છે. એટલે હું અહીંયા એક ઇન્ડિકેશન હજી કરીશ કે ભાઈ કોણ નાનો પુત્ર આપ્યો. રેડી. પછી કોણ આપ્યું તો કે ભાઈ સૌથી નાના પુત્રની ઉંમર, એટલે હજી ચોથું આપ્યું છે. ચોથું કોણ છે તો કે સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે. તો સૌથી નાનો પુત્ર અને મોટો પુત્ર આ બંને છે, એટલે ઇન ધ સેન્સ કે સૌથી નાનો પુત્ર છે એ મોટો પુત્ર કરતા કેટલા વર્ષ નાનો હશે, એટલે આ બેની એજનો તફાવત શું છે એ આપણને પૂછ્યું છે. તો આપણે 1 by 1 જોતા જાય. પેલા લઈએ પિતાની ઉંમર 40 વર્ષની છે. ચાલો ઓકે, હું અહીંયા મૂકી દઉં પિતા કેટલા વર્ષના છે તો કે સાહેબ 40 વર્ષ. ઓકે, પછી તમને એમ કીધું મોટા પુત્રની ઉંમર પિતા કરતા 18 વર્ષ ઓછી છે. તો અહીંયા હું લખીશ મોટો પુત્ર પિતા કરતા 18 વર્ષ ઓછો છે, એટલે 40 ઓછા 18 તો શું આવશે તો કે સાહેબ 22 વર્ષ. કેટલા આવશે 22. ઓકે, તેનાથી નાના પુત્રની ઉંમર અહીંયા લખીશ હું નાનો પુત્ર. શું લખીશ નાનો પુત્ર, બરાબર છે. એ પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે, એટલે નાના પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 21 વર્ષ ઓછી છે. હવે પિતા છે એ 40 ના છે, આ 21 વર્ષ ઓછી હોય તો આ ખરેખર થાય કેટલાનો તો કે સાહેબ 19 વર્ષનો. કેટલાનો થાય 19 વર્ષનો. જોજો નાનો પુત્ર 21 વર્ષનો ન થાય, 21 વર્ષ તો ઓછી છે પિતા કરતા, એટલે થાય કેટલાનો તો કે 19 વર્ષનો. હવે ચોથું કોણ છે તો કે સાહેબ સૌથી નાનો પુત્ર. સૌથી નાનો પુત્ર શું કહે તો કે ભાઈ સૌથી નાના પુત્રની ઉંમર વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ ઓછી છે. વચ્ચેનો પુત્ર કોણ થાય તો કે સાહેબ 19 વર્ષ વાળો થાય ને. વચ્ચેનો પુત્ર કોણ થાય તો કે નાનો પુત્ર છે એ વચ્ચેનો થાય ને, તો વચ્ચેનાની 19 વર્ષ છે, તો આની કેટલી છે તો કે સાહેબ 19 - 3 એટલે કેટલી આવે તો કે સાહેબ 16 વર્ષ. બરાબર, એટલે સૌથી નાનો 16 વર્ષનો, એના મીન્સ મોટો પુત્ર 22 નો, એનાથી નાનો 19 નો, અને સૌથી નાનો 16 નો. બરાબર છે. હવે તમને પૂછ્યું છે એવું કે નાનો પુત્ર અને મોટો પુત્ર, બરાબર, આ બેની ઉંમરનો તફાવત શું છે, એટલે કે સૌથી નાનો પુત્ર મોટા પુત્ર કરતા કેટલા વર્ષ નાનો હોય છે. તો જોઈ લ્યો, મોટો 22 નો છે, નાનો કેટલાનો છે 16 નો, તો તફાવત શું આવે તો કે સાહેબ 6 વર્ષ.
એટલે નાનો કેટલો હશે તો કે ભાઈ 6 વર્ષ હોવો જોઈએ. જો તમારો જવાબ આવે છે તો કે હા સાહેબ આવે છે. બરાબર છે. તો 1/1 તમારે આમાં કાંઈ કરવાનું નથી. દાખલામાં ખાલી ગોઠવવાનું છે. પિતા ગોઠવી દીધા, મોટો પુત્ર ગોઠવી દીધો, નાનો ગોઠવી દીધો અને સૌથી નાનો. ટ્વિસ્ટ આયા છે. બરાબર, રકમ અહીંયા સમજવાની છે કે નાનો પુત્ર છે 21 વર્ષ ઓછો છે એટલે 21 નો ન થાય, પણ 40 માંથી 21 બાદ કરો એટલે 19 નો થાય. બરાબર છે. અને 19 વર્ષ કરતા એટલે કે સૌથી નાનો પુત્ર છે એ વચ્ચેના પુત્ર કરતા 3 વર્ષ નાનો થાય એટલે કેટલાનો થાય? 16 નો. બરાબર છે. પછી મોટાનું અને સૌથી નાનોનો તફાવત કાઢો એટલે 6 વર્ષ આવી જાય. ક્લિયર? ચાલો નેક્સ્ટમાં જઈએ આપણે 7 નંબરનો ક્વેશ્ચન કે જયેશ એક સાયકલ 1200 માં ખરીદે છે. આ જો પાછું આ ક્યારનો છે તો કે સાહેબ 2015 નો. આગલો ક્વેશ્ચન ક્યારનો હતો તો કે સાહેબ 2012 નો. બરાબર, હવે ચાલુ થાય છે ક્વેશ્ચન 2015 ના. 2012 માં પૂછાયેલા બધા જ પ્રશ્નો આપણે અહીંયા લઈ લીધા. બરાબર છે, મેથ્સના. હવે ચાલુ કરવાના છે 2015 ના. તો 2015 નો પહેલો પ્રશ્ન કે જયેશ એક સાયકલ 1200 માં ખરીદે છે અને 1104 માં વેચે છે તો કેટલા ટકા નુકસાન થયું? તમને પૂછ્યું છે ટકાવારીમાં નુકસાન. બરાબર, રૂપિયામાં પૂછ્યું નથી. તો જો આ ક્વેશ્ચન છે એ કયા ચેપ્ટરનો થાય તો કે સાહેબ નફો ખોટ. બરાબર છે, આ ચેપ્ટરનો થાય. બરાબર, ચેપ્ટર હું તમને સાથે સાથે કહેતો જાઉં છું. જો ખરીદ કિંમત કેટલી છે તો કે સાહેબ 1200 રૂપિયા. આ ખરીદ કિંમત છે તો કે હા સાહેબ. બરાબર છે. વેચી કેટલામાં તો કે સાહેબ 1104 માં વેચાણ કિંમત. બરાબર છે. બાદ કરશો એટલે તમને 96 રૂપિયાની ખોટ જોવા મળશે. પણ તમને રૂપિયામાં ખોટ પૂછી નથી, તમને ટકાવારીમાં પૂછી. ટકાવારીમાં ખોટ પૂછી હોય ત્યારે ઓલવેઝ હું એક સેન્ટેન્સ બોલું ને યાદ રાખજો. ઓલવેઝ યાદ રાખજો કે તમારે 100% છે એ મૂળ કિંમત કે ખરીદ કિંમત ઉપર લેવાના. તમારે ત્યારે ધારવાના આવે 100%, ત્યારે શેના ઉપર ધારવાના તો મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત ઉપર ધારવાના. હંમેશા યાદ રાખજો. તો હવે આપણે શું મૂકી શકીએ તો કે સાહેબ 1200 એ 100% હોય તો 96 એ કેટલા ટકા થાય? તો 96 ગુણ્યા 100 ના છેદમાં 1200. 2 મીંડા ગયા 12 8 96. શું જવાબ આવે તો કે સાહેબ 8%. શું જવાબ આવે? 8%. તો ખોટ કેટલી ગઈ છે નુકસાન તો કે સાહેબ નુકસાન ગયું હશે 8%. જો આ તમારો જવાબ. હંમેશા આ સેન્ટેન્સ છે ને યાદ રાખજો કે 100% ધારવાના હોય ત્યારે તમારે ખરીદ કિંમત અથવા તો શું હોય તો કે સાહેબ મૂળ કિંમત ઉપર ધારવાના. ન્યા લોચો મારતા નહીં. જો લોચો મારશો તો દાખલો ખોટો પડશે. ઠીક છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માં જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ છે 2015 નો છે. બરાબર, આગલો પણ આપણે જોયો કયો હતો 2015 નો. હવે જો 2015 નો ક્વેશ્ચન છે આ છે ને એ કામ અને મહેનતાણું. શું આવે તો કે સાહેબ કામ અને મહેનતાણા નામનું જે ચેપ્ટર છે એમાં આવે. જો 3 ચેપ્ટર છે ને હાઈરે હાલે. જો હું તમને કહી જ દઉં કયા તો કે સાહેબ એક આવે સાંકળનો નિયમ. શું આવે? સાંકળનો નિયમ. એક આવે કામ અને મહેનતાણું. બરાબર છે. અને એક આવે નળ અને ટાંકી. આ 3 ચેપ્ટર છે ને એ સાથે સાથે ચાલે. તમારે 3 છે ને એ સાથે ભણવાના થાય. બરાબર છે. અને સાંકળનો નિયમ છે ને એક જ સૂત્ર ઉપર આધારિત છે. આખું ચેપ્ટર એક જ સૂત્ર ઉપર આધારિત છે. કયું સૂત્ર આવે તો કે સાહેબ M1 D1 H1 ના છેદમાં W1 બરાબર M2 D2 H2 ના છેદમાં W2. બરાબર, આ એક સૂત્ર ઉપર આખું ચેપ્ટર નિર્ભર કરે. આ એક સૂત્ર આવી ગયું એટલે ઓકે ડન. બરાબર. M1 એટલે શું થાય તો કે સાહેબ M1 M એટલે M નો મીનિંગ શું થાય તો કે સાહેબ માણસો. શું થાય? માણસો. D નો મીનિંગ શું થાય તો અહીંયા તમારે લેવાના ડે. ડેઝ એટલે તો કે સાહેબ દિવસો. શું થાય? દિવસો. બરાબર. H એટલે તો કે આર્સ. આર્સ એટલે તો કે સાહેબ કલાકો. બરાબર છે. W એટલે તો કે વર્ક. વર્ક એટલે તો કે સાહેબ કામ. બરાબર છે. તો આ એક સૂત્ર ઉપર આખું ચેપ્ટર નિર્ભર કરે. તો જો આ દાખલો શું છે તો કે જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે. એટલે આ દાખલો આપણે આમ જોવા જાય ને તો કામ અને મહેનતાણાનો
તમે કહી શકો અથવા તો સાંકળના નિયમ ઉપર પણ કહી શકો. બરાબર છે, જોઈ લઈએ આપણે જો કઈ રીતે થાય. જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે, 12 માણસો છે એટલે M1 એટલે કેટલા આવશે તો કે 12. D1 કેટલા આપ્યા તો કે સાહેબ 9. બરાબર છે, 9 દિવસમાં પૂરું કરે છે. હવે તો કે 18 માણસો આવ્યા, 18 માણસો એટલે M2 18 કેટલા દિવસમાં પૂરું કરે તો કે સાહેબ D2 છે એ શોધવાના છે. બરાબર છે, તો આપણું સૂત્ર શું છે તો કે M1 D1 H1 ના છેદમાં W1 બરાબર M2 D2 H2 ના છેદમાં W2. પણ આપણને જેટલું અત્યારે માહિતી આપી છે ને એના ઉપર જાય તો જો M1 અને D1 તો અહીંયા આવે, H1 W1 આપ્યા નથી, કઈ જરૂર નથી. સામે શું આવે તો કે સાહેબ M2 અને D2 બરાબર. અહીંયા આવશે 12 ગુણ્યા 9, અહીંયા આવશે 18 ગુણ્યા D2 બરાબર 12 ગુણ્યા 9 ના છેદમાં 18 બરાબર D2. 9 દુને 18 બરાબર છે, અને 2 છક 12 એટલે D2 કેટલા આવ્યા તો કે સાહેબ 6. એટલે 18 માણસો જો કામ કરવા જાય તો એ કામ કેટલા દિવસમાં પૂરું થાય તો કે 6 દિવસમાં કામ પૂરું થાય. ક્લિયર? એટલે કામ અને મહેનતાણા અથવા તો સાંકળના નિયમ ઉપર તમે આ દાખલો કહી શકો. ચાલો નેક્સ્ટમાં જોઈએ. જો આ 2015 નું અહીંયા પૂરું થઈ ગયું બરાબર, 2015 નું પૂરું થઈ ગયું. હવે જો શું આવ્યું તો કે સાહેબ 2016. શું આવ્યું 2016. એટલે આ દાખલો પણ ઈ જ છે. બરાબર છે કે 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે એટલે M1 બરાબર 10 અને D1 બરાબર પણ 10. બરાબર છે, જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય એટલે એક દિવસ એટલે કે D2 બરાબર એક દિવસમાં પૂરું કરવું હોય તો M2 એટલે કે માણસો કેટલા જોશે. બરાબર જ, એટલે સાંકળના નિયમ ઉપર જ છે દાખલો, પણ 2016 માં પૂછાણો છે. બરાબર, આ 2016 માં. બરાબર કે M1 એટલે 10, D1 એટલે 10, M2 શોધવાના છે ને D2 આપેલા છે. બરાબર, રકમ ઉપરથી તમને ગોઠવતા આવડવું જોઈએ, ખાસ યાદ રાખજો. 10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરેલું, M1 10, D1 10. જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય, એક દિવસમાં પૂરું કરવું હોય એટલે તો કે D2 એટલે 1, તો કેટલા માણસો જોઈએ એટલે M2 કેટલા જોઈએ ગોઠવો. M1 આપણે જોઈએ, ચાલો આ M1 ગુણ્યા એટલે M1 D1 આપણે અહીંયા આવી રીતે જ રાખશું ને. બરાબર ને, જોઈ લે. ચાલો M1 D1 બરાબર M2 D2 બરાબર. સૂત્ર શું છે તો કે M1 D1 H1 ના છેદમાં W1 બરાબર M2 D2 H2 ના છેદમાં W2. પણ જે નથી એ લેવાની જરૂર નથી. તો M1 એટલે 10, D1 એટલે 10 બરાબર છે, M2 શોધવાના છે અને D2 તમને શું આપ્યું છે તો કે 1. તો 10 ગુણ્યા 10 એટલે શું થાય તો કે 100. 100 બરાબર M2. તો કેટલા માણસો જોઈએ તો કે સાહેબ 100 જોઈએ. જો આવે છે જવાબ તો કે હા, તમારો જવાબ અહીંયા રહ્યો. પછી છેદમાં 1 મૂકવાની કઈ જરૂર છે નહીં. રેડી? દાખલો ક્યારે પૂછાયેલો છે તો કે સાહેબ 2016 માં. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ 2016 માં પૂછાયેલો છે. આ ક્વેશ્ચન સોલ્વ કરવા પહેલા તમારે નંબર લાઈન નો આઈડિયા હોવો જોઈએ. નંબર લાઈન એટલે તો કે સંખ્યા રેખા. કઈ સંખ્યા સૌથી મોટી છે? મીન્સ કે -10, -20, -30 અને -40. બરાબર છે. ઘણા આમાં એવું કહેશે કે સાહેબ -40 સૌથી મોટી થાય. ભાઈ નો થાય. બરાબર, કેમ નો થાય એ તમને સમજાવો. જો સંખ્યા રેખા આપણે દોરીએ, સંખ્યા રેખા છે એ આવી રીતે આપણે ડ્રો કરીએ, હા કે ના? બરાબર છે. હવે ડ્રો કરીએ એટલે આ 0 છે એ વચ્ચે આવે. 0 ની જમણી બાજુ શું આવે તો કે 1, 2, 3, 4 બરાબર અનંત સુધી જતું રહે. અનંત એટલે જેનો અંત નથી તે. જમણી બાજુ હંમેશા મોટું થતું જાય. બરાબર છે. ડાબી બાજુ નાનું થતું જાય તો -1, -2 બરાબર. આવી રીતે તમે જાતા જાવ એટલે પેલા શું આવે તો કે -10 બરાબર. પછી શું આવે તો કે સાહેબ -11. આવી રીતે તમે જાતા જાવ એટલે અહીંયા આવે. હજી આને આપણે થોડીક મોટી કરી નાખીએ. બરાબર, આને હજી હું આમ મોટી કરું. બરાબર છે. એટલે આવી રીતે જાવ એટલે અહીંયા -20 આવે. પછી આમ જાવ આગળ બરાબર એટલે -30 આવે. બરાબર, હજી આગળ જાવ બરાબર છે. આમ આગળ હજી જાવ એટલે અહીંયા આવે -40. બરાબર, આવી રીતે આવે ને. તો હવે તમને એમ પૂછ્યું છે 4 સંખ્યા આપી. હવે જો હંમેશા 0 છે એની જમણી બાજુ શું આવે તો કે સાહેબ ધન પૂર્ણાંકો. શું આવે? ધન પૂર્ણાંકો. બરાબર છે. આ થાય જમણી બાજુ. બરાબર,
અને ડાબી બાજુ શું આવે તો કે સાહેબ ડાબી બાજુ આવે ઋણ પૂર્ણાંકો. શું આવે? ઋણ પૂર્ણાંકો. બરાબર છે. અને જેમ તમે જમણી બાજુ જાતા જાઓ, જેમ જમણી બાજુ જાઓ એમ સંખ્યા મોટી થતી જાય, અને જેમ તમે ડાબી બાજુ આવો એમ સંખ્યા નાની થતી જાય. બરાબર છે. તમને એમ પૂછ્યું સૌથી મોટી સંખ્યા કઈ છે, તો સૌથી મોટી સંખ્યા જો તમને અહીંયા પેલા દેખાય કઈ આવે? -10. -10 ની ડાબી બાજુ જાઓ ને પછી -20 આવે, એટલે એનો મતલબ શું થયો તો કે -10 કરતા -20 નાની થાય. એની ડાબી બાજુ જાઓ એટલે -30 આવે, એટલે -20 કરતા નાની કઈ થાય તો કે -30, અને એની ડાબી બાજુ જાઓ છેલ્લે એટલે આવે -40. બરાબર છે. એટલે આ -10, -20, -30 અને -40 હંમેશા આમાં સૌથી નાની કઈ થાય તો કે -40. બરાબર છે. પછી એનાથી મોટી -30, એનાથી મોટી -10, સોરી એ -20, અને એનાથી મોટી તો કે -10. હંમેશા યાદ રાખજો કે ઋણ પૂર્ણાંકો એટલે કે માઇનસમાં સંખ્યા જેટલી નાની હશે ને સૌથી મોટી થાય, અને સંખ્યા જેટલી મોટી હશે ને સૌથી નાની થાય. બરાબર. આ -40 છે એ આપણને આ મોટી દેખાય પણ એ નાની થશે, આમાં સૌથી નાની થશે. જ્યારે આ -10 એ આપણને આમાં સૌથી નાની દેખાય પણ ખરેખર માઇનસમાં એટલે કે ઋણ પૂર્ણાંકમાં એ સંખ્યા છે મોટી થશે. જો તમારો જવાબ અહીંયા -10 આવશે. ક્લિયર? બરાબર છે. તો આ નંબર લાઈનનો થોડોક તમે કન્સેપ્ટ છે એ તમારા મગજમાં ઉતારી લેજો કે ઋણ પૂર્ણાંકોમાં સંખ્યા જેમ મોટી હોય ને એમ એ સંખ્યા નાની ગણાય. બરાબર છે. અને ઋણ પૂર્ણાંકોમાં જે સંખ્યા નાની હોય એ ખરેખર મોટી ગણાય. આ કન્સેપ્ટ યાદ રાખજો. અહીંયા તમારો પાર્ટ 1 છે એ પૂરો થાય છે. બરાબર છે. પાર્ટ 2 માં હું આગળના પ્રશ્નો જવાબ કોન્સ્ટેબલમાં પૂછાયેલા છે એ જ લઈને આવીશ. જો અહીંયા 2016 નો દાખલો છેલ્લો લીધો. બરાબર છે. હજી પાર્ટ 2 માં તમને 2016 ના દાખલા જોવા મળશે, તો તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. બરાબર છે. તમને હું બધા જ દાખલાઓ જે મેથ્સના 2022 સુધી પૂછાયેલા છે ને એ બધાનું સોલ્યુશન હું કરાવી આપીશ. ઓકે, તો ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ પાર્ટ 2 સાથે.